ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનના પલટાની આગાહીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જેમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે। 15 ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, તો ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્રમાં સક્રિય થતા દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। 24-48 કલાકમાં ખાસ કરીને ગુજરાતમાં વરસાદનું કેવું વાતાવરણ રહેશે? આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદ મોટા પ્રમાણમાં થવાની શક્યતા છે। વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ-થરાદના ભાગો અને સાબરકાંઠા, અરવલ્લીના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ 15 ઓગસ્ટમાં અરબ બંગાળ ઉપસાગરના ભેજના કારણે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। હમણાં વરસાદ પડી રહ્યો છે તે આશ્લેષા નક્ષત્ર છે, જેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે બરફ રહે કૃષિ કાર્યો કરવા સારા રહે। તારીખ 17 થી 19માં પણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ તારીખ 9 સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગર અને અરબ સાગર બંને સક્રિય થવાની શક્યતા રહેશે। ખાસ કરીને અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે। શિયાળામાં વરસાદી ઝાપટા શિયાળુ ભાગ માટે ધીરે ધીરે વરસાદી ઝાપટા સારા ગણાશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। તેમજ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે। મહારાષ્ટ્રના ભાગોમાં પણ ધીરે ધીરે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।